બીજો છે નહીં હોય આ પ્રેમ લીલાની. તમારી ઉંમર કેટલી? હું સાહેબ આ પગલું કોઈ દી ભરવું નહીં. મારે ઉંમર મારી 42 વર્ષ છે અને દ્વારકા પૂનમ ભરવા જતી હતી. એમાં તમે ઓળખતા હોય ગોવિંદ રબારી કરીને કલાકાર હે. ગોવિંદ રબારી કલાકાર? હા, સિંગર હે. ક્યાંનો? એ છે અહીં ચોટીલા બાજુનો મોટા રણિયા ગામનો. નમસ્કાર મિત્રો, તો ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે મનસુખ રાઠોડ ઉપર એક બેનનો ફોન આવે છે. બેન જણાવી રહ્યા છે કે મનસુખભાઈ હું એક જાળમાં ફસાઈ ગઈ છું. તો મનસુખભાઈ બોલે છે એવી તે કેવી જાળ બોલો? તો બેન બોલી રહ્યા છે બીજી કઈ હોય, પ્રેમની જાળમાં. હવે મનસુખ રાઠોડ એમને એવું કહે છે કે બેન તમારી ઉંમર કેટલી? તો બેન એવું જણાવી રહ્યા છે કે મારી 42 વર્ષની ઉંમર છે અને હું દ્વારકા પૂનમ ભરવા જતી હતી. ત્યાં મારાથી એક પારકા યુવાન હારે સંબંધ બંધાઈ ગયો હતો. તે સંબંધને ટાઈમ થઈ ગયો. હવે તે સંબંધ મારે જેની જોડે લફડું છે તે અત્યારે મને બ્લેકમેલ કરે છે અને મારી આટલી મદદ કરી આપો અને આ વાતની કોઈને જાણ ના થાય એવી રીતે મને મદદ કરજો. તો મનસુખ રાઠોડ એવું કહી રહ્યો છે કે ના બેન, જો સોશિયલ મીડિયામાં હવે તમારું રેકોર્ડિંગ ધારો કે મારે તો મૂકવું જ પડશે, આવું જણાવી રહ્યા છે બેનને. ને બેનને પણ એવું પણ કીધું છે કે ના, મારા ભાઈને બધા બહુ ગરમ ખોપડીના છે અને મારા પતિ જે છે કડિયા કામ કરે છે. તો મનસુખભાઈ મારું આ રેકોર્ડિંગ વાયરલ કરતા નહીં અને આનો જે હોય ઉકેલ મને આપો. તો મનસુખ રાઠોડ શું જણાવી રહ્યા છે ને શું સલાહ આપી રહ્યા છે સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગમાં. અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. કમ્પ્લેન કરવાની છે ભૂલમાં આવી ગયો. તમે વિડીયો તો મૂકો હો. પણ તમે ભૂલમાં આવી જાઓ? હા, એક જગ્યાએ આટીમાં આવી ગઈ સાહેબ. શેની? શેની આટીમાં? બીજો છે નહીં હોય આ પ્રેમ લીલાની. તમારી ઉંમર કેટલી? હું સાહેબ આ પગલું કોઈ દી ભરવું નહીં. મારે ઉંમર મારી 42 વર્ષ છે અને દ્વારકા પૂનમ ભરવા જતી હતી. એમાં તમે ઓળખતા હોય ગોવિંદ રબારી કરીને કલાકાર હે. ગોવિંદ રબારી કલાકાર? સિંગર હે. ક્યાંનો? એ છે અહીં ચોટીલા બાજુનો મોટા રણિયા ગામનો. એટલે આ વિડીયો વાયરલ ન કરતા, ખાલી હું તમને વાત કરું છું એ સમજો તો સમજાઈ ગયો. ત્યારે અત્યારે મને એને બ્લેકમેલ કરે છે. એમાં તમારે છે ને સ્ત્રીને તાકાત રાખવી પડે. કેમ કે એનું કારણ છે તમને કઈ તકલીફ ન થાય, તમને અમે મદદ કરી દઈએ, પણ તમે કહો વાયરલ નહીં કે આપણે એને કઈ ખબર ન પડી જાય તો બેન એમાં અમને તકલીફ પડે. કેમ કે ખાનગી કામ ના થઈ શકે. હા, કેમ કે એમાં તમને કાંઈ તકલીફ ન થાય, તમને કાંઈ જરૂર પડે તમે બેઠા છીએ. કેમ કે અમે તમારી પાછળ હોય ને, તમને તકલીફ ન થાય એમાં અમારો પૂરો તો તમને સહકાર હોય. એમાં પણ આ બધો મારા ભાઈઓ ની બધા જોડે ને બધા ન કર્યા લેવાની તો એને ખબર આપણે ન બને ત્યાં સુધી એવું ન થાય. તમે એક કામ કરશો ને તો પછી રૂબરૂ આવજો તો એવું લાગે તો. અત્યારે સર મને એને બ્લેકમેલ કરે છે, બધું લેવડાવવા રાખે મારી વાત પર. અમે હાવ નાના માણસ ને કરે. અમે હાવ નાના માણસ હોય, અમારે મજૂરી કામ કરે, કડિયા કામ કરે મારા ઘરવાળા, અને બધી વસ્તુ લે રહ્યા. તમે કઈ સમાજમાંથી બોલો? અને મને છે ને એમ કે બે રિચાર્જ કરજો એ મહિને રિચાર્જ કરાવે. મારું તો હલવાની સમજીએ ન કરી દઉં. એમ નથી કેતો. તમે કઈ સમાજમાંથી આવો છો? મેં સુમાલિયા કોળી છે રહ્યા રોડ ઉપર. એમાં એવું છે બેન, તમે થોડીક જીગર રાખો ને તો એ બ્લેકમેલ નહીં, પણ એને એમ થઈ જાય નાના કરી હું તમને ફરિયાદ લખી દઉં છું. તમે આવો. પૈસા લઈ ગયો છે ને એની કરતા દાદા બેન એની જિંદગી ખાટી થઈ જાય. અને એમ કે હું તારી વાત ન કરી શકું કામ એક આ પૈસા નું કે વસ્તુ લેવાનું મારે ઇજ્જત, હું ઇજ્જત લઈને ફરું. હું ઇજ્જત વાળો મારે ક્યાં જ્યાં જનતામાં રખડવાનું દાવાનું હોય એવી રીતે મારો. અને મેં આપણને જીતના પહેલી વાર જોયું. મને ભગવાન માતાથી મને ક્યાં મને ભૂલી પાડે છે. મારે એક જ દીકરો દીકરાના
હવે તમે એક કામ કરો, હવે તમે તમારું નામ હું સેવ કરો. હા તમે એવું લાગે ને તો કાલે કહો હું તમને ફરિયાદ લખી દઉં, પણ પછી ફાંકી જાવ દીવ એવું ન થાય. એટલે શું આવું તમારે અહીંયા આપણે ગોંડલ કોર્ટ છે ને ત્યાં આવો તો હું તમને ફરિયાદ ભરી અને બધું લખી દઉં. એ કે જે કરવું હોય મારે માથે છે પણ જે છે મારે કે કાંઈ નથી ઓળી કોઈ અને મારે માથું છોકરો નાના છોકરો પોલીસમાં અહીં છે. બધે પોલીસમાં ભલે ગયા, પોલીસમાં હોય તો એનો મતલબ એવો થાય તારો ભાઈ પોલીસમાં હોય તો કોકની છોકરીઓને બ્લેકમેલ કરવા, કોકની છોકરીને હેરાન કરવી, એનો મતલબ એવો થોડો સત્તાનો દુરુપયોગ કરી શકે. અને એને ઘરમાં સમજાય દ્વારકા એને કોઈક જાણીતા નથી. અમને તમારે આના ગારિયામાં કેવી રીતે આવી ગયા તમે? એ ગાતો હતો ને હું સંઘમાં જાય દ્વારકા પૂનમ ભરવા સંઘમાં જઈ તો ગાતો હતો તો બીજા બે નંબર લેતા હતા મને કે તમે લઈ હું જસબેન કોઈનો નંબર લેવાય ને અજય તો સાહેબ ઉપાડતી નથી, હું એટલી ફળફળવા દુનિયાથી. તો એના બદલે મને નંબર બેન ગાયું કે તમે લઈ ગયું કે કામ આવે કોઈ તો મેં નંબર લીધો એમાં ચાલુ થઈ ગયું મારે હું તને પ્રેમ કરું હું તું આઈ લવ યુ નામ ને તેમ ને મેં ચાલુ થઈ ગઈ. તો તમે ખાલી તમારો ફોટો મને એવડે ગોવિંદ રબારીનો ફોટો મોકલો. અને ક્યાંનો છે? એ મોટા અરણ્યા ચોટીલા આગળ. ક્યાંનો? ચોટીલા આગળ મોટા અરણ્યા ગામ છે ને. તમારી પાસે પછી એને મેસેજ કર્યા હોય પછી તમને ફોન કર્યો એવા રેકોર્ડિંગ છે? થોડું નથી રેકોર્ડિંગ છે ને તમારો ફોન આવ્યો મરી ગયા ખબર પડી જાય કે રેકોર્ડિંગ બંધ કરો એમ કે. ભલે પણ મેસેજ કર્યા હોય એવું? મેસેજ હું ભણેલ નથી અંગૂઠા છાપ. તો તમને મોબાઈલમાં બાઈને આઈ લવ યુ ને એવું મોબાઈલમાં કહેતો હતો હું? હા ફોન નથી મને. અત્યારે કોન્ફરન્સમાં વાત કરો તો વાત કરે? ના ન કરે અત્યારે ફોન સ્વિચ ઓફ આવે છે. કેમ? સમજો ને બેઠી બેઠી ઉતરી ગયેલી છે ખબર. એટલે આજે આખા દીમાં વાત થઈ હતી તમારી અરે? ના 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 નથી સાહેબ. તો ઈ બેન જો તમારી જીગર હોય, તમે પોતે સક્ષમ હો, પર્દાફાશ કરવા માંગતા હો તો બેન આનો પડદો પડી ગયો. આ તો પર્દાફાશ કરવો છે એનો. બીજી કોઈ આવૃત્તિ કોઈને હલવાડે નહીં અને દ્વારકા પૂનમ ભરવા ચાલશે ધંધા કરવા. એટલે દ્વારકામાં કઈ જગ્યાએ ગાવા બે? દ્વારકામાં કઈ જગ્યાએ ગાવા બે? દ્વારકામાં ગાવા નથી તે તો ટ્રેનમાં અમે જાય ને રાતની ટ્રેન 11 વાગે ઉપડે રાજકોટ થી. એટલે ટ્રેનમાં ગાય છે? હા ટ્રેનમાં ગાતો હોય. રખડતો ભટકતો કલાકાર કહેવાય એને. હા રખડતો ભટકતો એ તમે મોબાઈલમાં બોલો તો આવે એના ગીત. ગોવિંદ રબારી? હા ગોવિંદ રબારી. તો ગોવિંદ રબારી માથે પણ દ્વારકાનો ઠાકર રૂચો. તમારા તમે કેટલા મને 20 ફોન કર્યા? કેટલા ચોર્યા તો તમારો 21નો ફોન ઉપડ્યો ને એ હું કીધું આટલા બધા ફોન કર્યા ને એટલે ઉપાડ્યો બેનો. સારું ભાઈ તમે ભગવાન જઈ કે હું આ તમારા યુટ્યુબમાં વિડીયો 3 થી 4 આખા દિવસ તમારા ઘરવાળાને એને થોડાક સક્ષમ એવું લાગે મારી યાર વાત કરે એટલે એને ખોટી શંકા ન પડે તમારા ઘરની છે. કેમ કે આવા ચિત્રમાં જોઈ એને થોડાક આપણે ચેપ્ટર કરવા માટે તમારા ઘર કંકાસ ન થાય તમારા ઘરવાળા હારે એની હારે મને વાત કરાવડાવી દીધી. મારા ઘરવાળા છે ને એકદમ વેનીલા છે મારા ઘરવાળા. વેનીલા બધા વેનીલા જ હોય, બાજુ માતા વેનીલા હોય પણ હવે એમાં કાંઈ આમાં કાંઈ બીજું તો આવે નહીં. બીજું કઈ મને કહે કે મને 2000 નાખી દે આમ ઓલા ગૂગલ પે કરજે. પૈસા ગૂગલ પે નથી એમ નહીં? તમે ગૂગલ પે પૈસા કરેલા છે? હા કરેલા. તો તમે કહો છો ભણેલ નથી તો પછી તમે ગૂગલ પે કરી શકો? ના ના સાહેબ હું ભણેલ નથી મેં બીજામાંથી કરાવ્યા હતા દુકાને મોબાઈલ વાળા દુકાનેથી કરાવ્યા એના સ્ક્રીનશોટ છે? ના એ કઈ નથી. તો બેન આમાં કરાવો તો કરવો પડે ને. સાહેબ રોકડ આપ્યા છે એને એ કે મને આને મારા ઘરવાળા વાત કરી હતી કે તમે મને 5000 દો ને કે મારે હે ને કે થઈ ગઈ ગાયની માટી બરાબર છે. આખા એમ હમ ખાતો છે ગાયની માટી બરાબર હું રાખું છું. હા અને કે ચાંદીનું કવર મને કરાવી દે 500 ગ્રામ નો કે ને બર્થડે આવે ને બર્થડે ગિફ્ટ. બેન ચાંદીનો ભાવ શું છે? કભી પ્રેમ મત કર્યો.
આવી આટીમાં ભાઈ જિંદગીમાં મારો રેકોર્ડ પહેલી વાર છે. હજી મેં કોઈને કીધું નથી. હું મનમાં ને હું જાણું છું, મારો પપ્પા જાણે છે, બાકી કોઈ નથી જાણતું. આવી ઉંમરની અંદર મારા પપ્પાની બધા નોકરિયા છે, ભાઈ રેલવે વાળા બધા અને જમીન વાળા છે બધા. કલરિયા પણ એમાં તમારે તાકાત તો લગાડવી જ પડશે. હા હા, એમાં એકવાર લડી તો લેવાના મૂડમાં આવી જ જવાનું. આવું કરીને બેઠી છું હું સાહેબ. બહુ પસ્તાવો થાય છે મને. એમ કે ધરતી પાસે થમાઈ જાઉં કામ મરી જાઉં. ના બેન, એવું કઈ ન કરાય. એ આવા માણસો હોય ને ખોટી રીતે તમારે કરવાડા વાત કરીને ઓલું કર્યું એમ કરીને ચીટિંગ બાજ હોય. એમાં કઈ દીવાન ન હોય. એમાં કોઈ દી જીગર નહીં હરેરવાની. સ્ત્રીનું શોષણ થાય છે અને આવું શોષણ કરતા જ હોય છે, પણ આપણે થોડીક મર્યાદામાં રહેવાનું. આ બધું આપણી જે કઈ છે ને એમાં આપણે ધ્યાનમાં રહેવાનું. એવું વાત નથી સાહેબ. આ ઇજ્જત કેટલી હોય જરાક જ એકવાર વહી જાય તો જિંદગીમાં આવે ને હું ઇજ્જત લઈને ફરું. ચાના રહી જાવ તમે. આ તમારો છે ને હું ઈ તમને પૈગે લાગે એવો કરી દે. મને એના મોબાઈલ નંબર છે? હા, તો એના મોબાઈલ નંબર ની મને હું છે ને બેન હમણાં જમવા બેઠો 5 મિનિટ પછી રિંગ કરું. અને ચાના રહી જાવ તમે રોમાં. હા, ચાના રહી જાવ. નીચે જવાનું નીચેથી. હા, અને હમણાં ફોન નતો કર્યો પણ આપણને હા, બોલો બોલો બેન બોલો. આનું નિવારણ શું લેવાનું ભાઈ? એનો નિવારો હમણાં આવી જાવ બેન આગળ. હું આ છે ને તમારા ફોટા બોટા ને એવું મને મોકલો. નિવારો હવે બીજું શું છે, મને એના નંબર મોકલો. નંબર તો હજી સ્વિચ ઓફ જ આવે છે. ઈ ભલે ને આવે. પછી આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે કેમ એ બધી મને તમે એવિડન્સ પુરાવો દો એટલે હમણાં રેડી. હવે હું તમારું પાછું નામ લખી લઉં. ઉભા રહ્યો. મારી જિંદગી બગડી ગઈ. ઉભા રહી ગયો. હાલો, તમારું નામ શું કીધું? મારું નામ મધુબેન. મધુબેન. મધુબેન આખું નામ મધુબેન. તમારા ઘરવાળા નામ? જયંતિ અટક રાઠોડ. જયંતિભાઈ એટલે એ તમારે રાઠોડ છે? હા, રાઠોડ છે. એટલે તમારા ઘરવાળો ની રાઠોડ છે? તમે રાઠોડ છો? મારા ઘરવાળા ની રાઠોડ. હું રાઠોડ જ કેવાય ને. હા, એમ નહીં એટલે મેં કીધું નકર ભાઈ એમ. હાલો, મધુબેન જયંતિભાઈ રાઠોડ. ઉપર ગયો રાઠોડ. અમારા ભાઈઓમાં તો આવો દગો થયો, મારે શું કરવું? અરે મારા વીરા, મેં કોઈ દી આવું પગલું આટલી ઉંમરમાં નથી. જયંતિભાઈ રાઠોડ. આપણે રહે ક્યાં કણે રહ્યો છો? રહ્યા રોડ. આમ આમ રહ્યા એટલે ઉભા રહી ગયો. ઠીક છે. હા, જવા દો. હા, જવા દો. હા, બરાબર છે. રૈયા રોડ. કનૈયા ચોક. રૈયા રોડ, કનૈયા ચોક. શેરી નંબર 4. કનૈયા ચોક. હા, કનૈયા ચોક શેરી. દેવપરા. હા, દેવપરા. હા, મુરલીધર પાંડવારી શેરી નંબર 4. કઈ શેરી કહેવાય? મુરલીધર પાંડવારી. મુરલીધર. હા. એટલે આને મનસુખભાઈ પ્રેમ જેવું કાંઈ છે નહીં. એને બ્લેકમેલ કરે, ઉપયોગ કરે, બીજું કાંઈ નથી એમાં. એમ પ્રેમ કરતા હોય ને એ આખા દિવસમાં 2 થી 3 વાર ફોન કરે. આમ એક વાર આવે નહીં, આવે ને તો બસ આવી માંગણી કરે. શેરી નંબર 4. ઓકે મધુબેન, હવે તમારો ફોટા મોકલો. પછી મને આનો મોબાઈલ નંબર આપો. હવે ભાઈ ઓલો જે રબારી છે એનું નામ શું કીધું? ગોવિંદ રબારી. ગોવિંદ રબારી. અને ઈ ક્યાં રહે છે? ચોટીલા બાજુ મોટા અરણ્યા ગામનું નામ છે. ચોટીલા બાજુ. ચોટીલા મોટા અરણ્યા. હા, મોટા અરણ્યા. હા,
પછી આ તમારા ઘરવાળાને ખબર છે આવું ખોટું કર્યું છે? ના ના નથી ખબર ભાઈ, કેમ કેવું મને બતાવી દે ને તો વાયરલ થાય તો ખબર તો પડશે. એમાં તો મોબાઈલ નથી, હું કરશું? મને એ જ ઉતારી છે, મને જે ખબર તો મારા ભાઈએ મોટો મને હરગાવી નાખે એવો ઊંધી જીવતી. ઈ ભલે અત્યારે તમે આમાં વાયરલ કરવાને આવડાને આ જે કઈ ખોટું કર્યું છે ને દબાવવા તૈયાર છો ને તો જ કરી, એમ ખોટો ટાઈમ બગડે નહીં મારો. હા હા દબાવો તો ને તો આ તો અમને શું લઈ જાય છે છે. હા હવે મધુબેન જયંતિભાઈ રાઠોડ રહે રૈયા રોડ કનૈયા ચોક દેવપરા મુરલીધર શેરી નંબર 4 ગોવિંદભાઈ રબારી ચોટીલા. હાલો એના મોબાઈલ નંબર બોલો. 82 હે 82 00 11 હા 2 4 6 8 10. ઓકે હવે આપણે જે પ્રેમ પ્રકરણ થયું ઈ મતલબ એને વારે દર પૂર્ણિમા ભરવા જતા. હા દર પૂનમ ભાઈ મેં તો હજી ચાલુ કરી હતી કે ભાદર મહિના ચાલુ કર્યું. ભાદરવી પૂનમમાં ભટકાણમાં ઘરવાળા કેદી ભેગા હતા. એકલી હતી ને તો કે હાલ કે હું આવું. મારી ભેગી જે બાઈ આવતી હતી ને બધી સાસરા એ રહી ગઈ હતી મહિનાથી. ભેગા આવ્યા તેને ખબર હતી મેં નંબર લીધો. મને આવી નથી ખબર કે આ ગગો કરશે કે આવું કરશે એમ. તેને ત્યાં પ્રેમ લીલા ચાલુ કરી. તો હું ભાઈ દેખાવડી હોય ને એવું હોય તો એવું કરે, એટલે તમારી યાર એમ કેમ થયું? હું દેખાવું તો કોઈ નથી કરીને ભાઈ ગરાસિયા જેવી લાગે. પહેરવા તો એવો બધો દરબાર જેવો. પણ નથી કોઈ પણ અજાણ્યા ખબર ન પડે કે અતણ છે એમ. એમ પહેરવાસ ને બધી રીતે એમ હોશિયાર લાગી ગઈ. મરી ગયા ને નજર પડી મારા ઉપર ખરાબ. આપણે કંટ્રોલ રખાય. પછી ફોન ચાલુ કર્યા, મેસેજ કર્યા, મેસેજ પછી મારી છોકરી મેસેજ કર્યા પણ તમે તો કહેશો હું ભણેલ નથી તો તમને મારી વાત સાંભળો આખી. તમે મેસેજ કર્યા. મારે 2 દીકરી છે. મારે પહેલાથી તમને વાત કરું મારી કહાનીની. મારે લગભગ 5 વર્ષ છે. મારા ઘરવાળાને એક્સિડન્ટ થી તો ગુજરી ગયા. તો ગુજરી કે મારી ત્યાંની 2 દીકરી છે. તો એ મારી મમ્મી ત્યાં રહે છે, મારા આગળ રહેતી નથી. અને મારા બીજા લગ્ન છે. ઓકે એટલે મેં કીધું બેન કીધું આ મેસેજ ટ્રાય કરે છે કીધું આવવા ને મેં એના આગળ નંબર લીધા. હાઈ જે ગાતો હતો ને અમારે કીધું હતો કીધું જોતો કીધું તો કે મમ્મી એમ કે છે ક્યાં ફોન કેમ ફોન એમ. તો પછી એમાં છોકરીએ મેસેજમાં કીધું મારા મમ્મી ભણેલા નથી, મેસેજ ન ભાઈ તમે કામ હોય કરી ગયો. તેમાંથી મેં ફોન ચાલુ કર્યા, મેસેજ ચાલુ કર્યા. એ રીતનું પછી આમ બધું આવ્યું. કેમ કે મારા છોકરી કે મમ્મી આ માણસ સારો નથી. તમને કીધું એ મારા કરતા નનકો છે, છોકરા જેવો છે. કીધું મારા ભાઈ જેવડો હોય. કીધું તારું મામા એના જેવડો, મારા ભાઈ મને તાર્યો. તો કે આ વાંધો નહીં કે તો તું સંબંધ રહેશે. અમને નથી કે માફત આવતું. મારી છોકરી તમે જોવો તો કોઈ નો કે કોરીની છોકરી છે એવી દેખાડું. પણ મારી એક નથી રહેતી. મામા ને મારે છોકરો છે. પાછું ના હોય આ ખાતે એવું જ થયું. છોકરીએ કીધું એવું. એનાથી નહીં આવેલા કે મેં આમ ને તેમ હવે બ્લેકમેલ કરે છે. પૈસા દિયો આટલા ને આટલા આમ કરે. અમે ગરીબ માણસ છે હાવ. અને અમારે રહેવા ખાલી 2 રૂમ જ છે નાના નાના. તમને નકર ઈ કે તમે ભણેલ નથી એટલે ભણેલ નથી એટલે તમને ઈ આઈ લવ યુ કેતો તો ખબર પડતી હતી કે હું કેવા માંગુ? હા એમ ખબર પડે ને આપડે ફોનમાં જોતા હોય, ટીવીમાં જોતા હોય ને મતલબ. આઈ લવ યુ ને ખબર પડે આઈ લવ યુ એટલે શું થાય? હા એમ તો ખબર પડે ને. 42 વર્ષ 82 માં જન્મ છે મારા. હા હમણાં તમારે જે પ્રેમ છે હમણાં નો છે કે જૂનો છે? હમણાં નથી, આપડે ગયા પાદરમાં 1 વર્ષ થી. 1 વર્ષમાં તો પ્રેમ દીકરી શું થઈ ગયો? મને પ્રેમ જેવું મને કઈ લાગતું નથી. મને કઈ રસ્તા નથી ભાઈ. મને એમાં છુટકારો છે, બીજું કઈ નહીં. મારા રસ્તો મને મારા માફક નથી એમ. ઓકે મારી વાત સાંભળો. હવે તમારો ફોટો મોકલો પછી આ યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એટલે હમણાં હું એને લઉં છું.
મંજૂરીમાં મને બીક લાગે તો મને આમ થડતર છે જો ભાઈ, બે બેન, મારે સાંભળો, બે બાજુ નહીં હાલો, બે બાજુ હાલશો તો નથી. કેમ કે અમારી પાસે એવી મેટર નથી. આવા ફ્રોડ માણસો હોય અને બહાર પાડવામાં આપણે પીએ છીએ. આ દુનિયાની સ્ત્રી જે છે એને એકવાર આવા માણસોને બહાર પાડ્યા વગર તમારો છૂટકો નથી. એ તો એવી કેટલી બાજુ હારે કરી હોય છે. તો આ એક ઓડિયાની હિસાબે કેટલી હારે આવું સિટિંગ થયું છે બધી કે કેમ કે તમે આઈ લવ યુ કીધું એવું તો કેટલી કીધું હોય છે બેન. સાચી વાત છે. હા, એટલે ઈ જો કદાચ બીજી પટમાં આવે તો આનું પપોડું સતું થઈ જાય કે મારો દ્વારકાનો નાથ તારો કોળવો ખોટ્યો છે કે મેળમાં થઈ ખબર પડે ને. હા દ્વારકા વાળા હું તો દ્વારકા વાળા ગયો ભગવાન મેં ક્યાં પાપ કર્યા તો મને આવે છે કે એટલે મારે ગોવિંદ રબારી હમું ગૌરી મને દ્વારિકાના સપના આવે રે દ્વારકા મને કોણ લઈ જાય એમ. હવે એને મારે કેવું છે ગોવિંદ રબારે ને કે મારે મથુરાના સપના આવે રે બ્રજ મને કોણ લઈ. હાલો મને વ્રજના સપના જ આવવા દો, બીજું હું ભલે થાય. તો તમારા ફોટા મને મોકલશો બેન? હા મોકલો પણ મને શું તમે હાઈ કરીને મોકલો એટલે હું મોકલું, મને સેવ કરતા નહીં આવે. ઈ પાછો ડેરો થાય મારામાં નંબર હોય જાજા, આમાં હાઈ કરવામાં તો મારી જિંદગી વહી જા. કેમ કે આમાં 7-8 હજાર નંબર હોય બેન, કોઈ વાતે સર્ચ ન થાય. હાલો ને શોખ આગળ કરાવીને હા મને 2-5 મિનિટમાં ગાયકા મોકલી દો તમારા ફોટા, અત્યારના હાલના રિયલ ફોટા હોય ને ઈ મોકલો. ઓકે, ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી હશે ને? મંજૂરી મને બીક લાગે જો તમને મારે સાંભળો, કાયદાકીય કઈ જરૂર પડશે તમે બેઠા છીએ. કાયદાકીય જે જરૂર પડે ફરિયાદ કરવાની થાય તો તમને ફરિયાદ પણ લખી દેજો. હા હા બોલો. અને આ છે ને સાહેબ આમ રગે ખોટું બીજું બધું થઈ જાય. તમે એ વાત ખબર, અત્યારે તમે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? ફોટો ન મોકલે ન હાલે. અરે રે ભાઈ, હવે આપણે સાસ લેવા જવું દોડું વાય રાખવું, એનું કેમ ભેગું કરવું મારે? મને મારા ભાઈ મારા મોટો આમાં છે ને જો આ છે ને એ તમારી કોઈ હલકું પાત્ર નથી. આ પાત્ર એવું છે કે માણસો આવી રીતે ચીટિંગ કરે છે, બાઈઓને ફ્રોડ કરે છે, છોકરીઓને ફસાવે છે, બાઈઓને ફસાવે છે, ગાવાના નામે ફસાવે છે, ધૂણવાના નામે ફસાવે છે. અને સ્ત્રીનું જે શોષણ થઈ રહ્યું છે જેનો પર્દાફાશ કરવા માટે થઈને તમે નહીં કરો તો એ તો હજારો બાઈઓનું શોષણ કરશે. હા એ તો ફોન એને વેટિંગમાં જોઈ. હા એટલે મારે એમ કહેવાનું, કેમ કે એ તમારી એકારે બાય હાઈ કરે છે કે એવી તો કેટલી હારે કરતો હોય છે. હા એટલે તમે એમાં તમારી મુક્ત મને વાયરલ કરવાની મંજૂરી હોય તો કહો, નકર હું ખોટો મગજ બગાડું નહીં. હાલો હું તમને ફોટો ની મોકલું 5 મિનિટ આપણે વાયરલ કરવાની મંજૂરી છે ને? હા 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 ઓકે હાલો. હાલો હા કોણ? જય મુરલીધર. જય મુરલીધર. કોણ? આપણે ગોવિંદભાઈ બોલો ને, ગાયક કલાકાર. હા બોલો ને. મજામાં ભાઈ? મજા મજા. શું છે તબિયત પાણી? રેડી હો. ઓળખો? નહીં ઓળખશો ભાઈ. આપણે દ્વારકા નથી દ્વારકા ભેગા થતા ગાડીમાં? હે આપણે ટ્રેનમાં નથી તમે ગાતા હો ને આપણે ભેગા થઈ છીએ? ખબર નહીં હો મને. તમે ગાયક કલાકાર ગોવિંદભાઈ બોલો ને, ગોવિંદભાઈ રબારી? હે હાલો હા કહું છું આપણે ગોવિંદભાઈ રબારી ગાયક કલાકાર નહીં? કેમ કાપી નાખો? એટલે શું કામ શું છે ભાઈ આ તમારું? મેં કીધું તમે ઓલા મધુબેન ની જે કઈ ફ્રોડ કરો છો ને એને હેરાન કરો છો એવું ન કરો એમ. ના ભાઈ નહીં કરતો, એમને સરસા કઈ કરી મને કોઈ નહીં વાત. હા એટલે તમે સીધું કાપી નાખો છો. કોની યાર વાત કરો છો ખબર છે? મને કાંઈ ખબર નહીં ભાઈ. હા તો એ બાઈ હેરાન થાય છે ને એને તમે એની પાસે રૂપિયા લીધા ને બધું પાછા દઈ ગયો કે પછી કેસ કરો છો તો ગલાઈ જવું છે? ના ભાઈ બધું પતી ગયું. નહીં તમે એની પાસે પૈસા લીધા, રોકડા પૈસા લીધા છે, ગૂગલ પે થી લીધા છે? હે ના ના આપી દઈએ આપણે. એટલે કોની યાર વાત કરો છો ખબર છે? ફોન કાપી નાખો છો એટલે નહીં ખબર ભાઈ વડીલ આપને કઈ. તો કાપી એમ કામ નાખો? આપને ખબર ન હોય ને શું પ્રોબ્લેમ છે હું નહીં એટલે. તમે મેં તમને કીધું તમને વાત કરી એટલે તરત જ તમે ફોન કાપી નાખો. ના ના વાંધો નહીં વડીલ બરોબર. હા હું વડીલ નથી તો એટલે જ તમને કહું છું તમે પેલા સીધી વાત કરો. પ્રોબ્લેમ આપણે શેમાંથી આ બધો કાર્યક્રમ કર્યો હતો? ના ના એ તો આપણે એમને વાત કરી લીધી મેં એમની જોડે. એમ કહું અભી હાલ જ. કોની યારે? પેલા
એમની જોડે જ. હા, પણ આપણે તમે ગાયક કલાકાર છો ને પછી આપણે આવું બધું કામ કરતા કરતા કોઈની બાઈને ફસાવીને એવું કામ કરાય? ના બરાબર, પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે વડીલ. એને પૈસા નથી થયો? થઈ ગયો છે. કોણે કીધું? એમનો જ ફોન આવ્યો હતો દિવાળી યાર. ક્યારે આવ્યો તો? હા, હમણાં આવ્યો તો? હમણાં જ થઈ 5 મિનિટ થઈ. શું વાત થઈ તમારે? વાંધો ને હું વાત કરી દઉં એમને એવું કંઈક કીધું. કોને વાત કરવાની શું ખબર. હા, એ અહીં અમારી પાસે બધું છે એટલે પછી ઓલું ખોટા ખોટા જામીન મળશે નહીં એમ તો સમજી ગયા? ના ભાઈ ના, આપણે એ પ્રશ્ન નથી કરવાનો વડીલ. કેસ થાય તો શું થાય ખબર છે એમાં? વાત આપણે કઈ કરવાનું નથી, પ્રશ્ન જ પૂરો કરી દેવાનો પછી. એમ નહીં, તમે એને ફસાવી અને એ અભણ છે ના ના વાંધો નહીં, બધું જ પતી જવાનું વડીલ આપણે. એટલે તમે દ્વારકા દર્શન કરવા જાવ છો કે સિનારવા કરવા જાવ છો? ના ભાઈ ના ના હે ના ના, આપણે બધું જ એમને પતી ને તમે જે ભગવાનના દ્વારે જાય એ અહીંયા દર્શન કરવા જાય કે શું કરવા જાય? અરે પણ આપણે બધી વસ્તુ પૂરી થઈ જવાની વડીલ. વાત સાચી છે પણ પાછા તમે કાપી નાખો છો એટલે મતલબ તમે આવો ધંધો કરો છો? નહીં નહીં નહીં, આપણે વાત જ ચીટિંગ. જે માણસ સારો માણસ છે ને કોઈ દી ફોન કાપે નહીં અને એ છે ને એની મુદ્દા ઉપર રહે. તમે શું તમને ખબર પડી ગઈ કે આ ફોનમાં કઈક પ્રોબ્લેમ છે એટલે તમે સીધો કાપી નાખો? શું થયું? હા છે પણ મારી વાત સાંભળો, એ વસ્તુ બધી પતી ગઈ એમ કહું. આ બાઈનું નામ શું છે? પતી ગયું વસ્તુ રાખી વાત યાર. હું પૂછું છું હું આ બાઈનું નામ શું છે એમ પૂછું છું. એમનું નામ બધું બેન, પણ બધું પ્રશ્ન જ પતી ગયો. હા, પછી આપણે એની પાસે કેટલા પૈસા લીધા હતા? એવું કઈ મને યાદ નથી. યાદ નહીં, આમાં મારી પાસે લખેલું છે એટલે મુદ્દામાં તો આવશો તો જ, બાકી તો તમારે સિસોડો સડ્યો એટલે મરી ગયા લ્યો, સમજી લો. કેમ કે અમારે કાયદાનું જ કામ છે ભાઈ, અમે બીજું કામ નથી કરતો હું. વાત સાચી છે વડીલ, પણ આપણો પ્રશ્ન જ પૂરો થઈ ગયો છે. રોકડા પૈસા કેટલા લીધા હતા એને મને લખાવ્યું છે, હું તમને કઉ છું. તમે પેલા એમ હું તમને કઉ છું. આ તમે મારી પાસે નંબર ને બધું લખ્યું હોય મેં તમને ફોન કર્યો હોય? પણ મારી જોડે હું એમને લખાયું છે ને વડીલ, હા, એ જ મને જ ન ખબર હોય. પણ તમે અંદાજો અત્યાર સુધીમાં તમે રોકડા પૈસા કેટલા લીધા અને ગૂગલ પે થી કેટલા લીધા? આ મને લખાવ્યું છે એટલે તમે સાચું બોલો છો ખોટું એ તો ટેલી કરવું જોઈએ. કાંઈ વાંધો નહીં, હું એમને સુપ્રત કરી દઈશ બધું. પણ કેટલા પૈસા એમ કઉ છું? મને યાદ નહીં યાર, એટલે કહું. એટલા બધા લીધા છે કે તમે યાદ નહીં રહે? ના ના, રાજા નહીં હોય કઈ, પેલા ક્યારેક કર્યું હોય ને ક્યારેક આપ્યા હોય, આપણે આપી દઈશું એમને. હા, પછી એને ઘરવાળા વાત કરી તમે? હે? એના ઘરવાળા રહી એકવાર તો તમે જે પૈસાનું કીધું તો એના ઘરવાળા રહી તમે વાત કરી હતી? અરે મારે ઓમ રિલેક્શન છે બધા જોડે યાર, શું લાવો તમે. પણ રિલેક્શન તો તમે મતલબ આ દ્વારકા જતા હતા ટ્રેનમાં તમે ગાતા હતા ના બાઈ ને અરે તમે નંબર લીધા અને દીધા. પણ એ બધું પ્રશ્ન પૂરો થઈ ગયો છે. એટલે આવી કેટલીક બાઈઓ નંબર દીધા તમે? કોઈને દીધા નહીં, કોઈ લીધા નહીં વડીલ. આ મારો પ્રશ્ન પૂરો થઈ ગયો છે. એટલે તમારા લગ્ન થયા છે? નહીં થયા. નથી થયા? ના. તમે લગ્ન કરી લેવાય ને, આપડા કોક ની બાયુ ના કોક ના ઘર ભાંગો એવું કરે. એટલે પણ એવું આપણે નહીં કરવાનું વડીલ. અબી હાલ મારી વાત. તમારું ગામ કયું છે? તમારું ગામ? અત્યારે પ્રશ્ન જ પૂરો થઈ ગયો વડીલ. હું તમને એમ તમે યાર હું તમને પ્રશ્ન તમારું ગામ કયું છે એમ પૂછું છું. પ્રશ્ન જ પૂરો થઈ ગયો છે. અરે મારા ભાઈ હું એમ કઉ છું તમારું ગામ કયું છે એમ પૂછું છું. ચોટીલા. પ્રોપર ચોટીલા? હા. પ્રોપર ચોટીલા નથી, ખોટું બોલો છો વડીલ. મારી વાત સાંભળો તમે. તમે ચોટીલાના મોટા અરણા ગામે રહ્યો. મારો પ્રશ્ન જ પૂરો થઈ ગયો, તમે શું કામ આવું કરો? એમ પણ તમે ખોટું હું કામ બોલો એમ કહું? તમે આ ચીટિંગ નું કામ કરો છો પાછા તમે એમ કહો પ્રશ્ન પૂરો થઈ ગયો, પૂરો થઈ ગયો. લઈ લ્યો ને કોન્ફરન્સમાં લ્યો છે. ફોન એમને લાગતો નથી. કેમ? એ ખબર. કઈ ખોટું તો એ તો કઉ છું. હા, એટલે આપણે એવા કામ નહીં કરવાના ભાઈ. ના ભાઈ ના, આપણે આપી દેવાનું વાત પૂરી કીધી. હા, એટલે આ તમારે જે કઈ આ ગાયક કલાકાર નું દ્વારકા જઈને પછી બાયુ ફસાવો છે ત્યાં મંદિરે જઈને આવા કામ કરો? ના 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 ના, એ વસ્તુ નહીં, ભગવાનના દ્વારે જઈને તમે સિનારવા કરો. તમે હારા કેટલા? તમે દ્વારકા દર્શન કરવા જાવ છો કે ન્યા કણાવી પ્રેમલીલા કરવા જાવ છો? ના ભાઈ ના, એવું કહીશું નહીં. તમે જાવ છો ફરી ફરી તો કશું ન હોય તો ક્યાં થયું તું? પણ આપણે એમનું જે વસ્તુ છે એમ આમ ખોટું હાલા બાલા મારો તમે ગોળ ગોળ સીધું તમે પોતે ખબર છે કે હું મારી બાપ લીલા પકડાણી છે તો તમે કેટલું આમ ગોળ વાતો કરો. આ પતી ગયું, પતી ગયું. તમે ગયા દ્વારકા જાવ છો, દ્વારકા તમે શું કરવા જાવ છો? દર્શન કરવા જાવ છો કે આવા સિનારવા કરવા જાવ છો? મારી વાત સાંભળો, આપડી ભૂલ થઈ ગઈ બરોબર. હા, એટલે તમે ભગવાનના દ્વારના ભગવાનને કલંક જીવો છો. વાત ની એક વાત, મારી વાત સાંભળો. હા વડીલ, મારી ભૂલ થઈ ગઈ છે પણ આપણે એમને
સ્વીકાર લીધી ભૂલ બેન, તમારો પ્રશ્ન હું સોલ્વ કરી પણ દઉં. ઈ બાઈ બિચારી રોતી હતી એમ કહું. એટલે ભાઈ હું રોવું તો લો એટલે તમે રો તો કહેવાની વસ્તુ કે આપણે નહીં એવું કોઈ એવી માથાકૂટ નહીં કે નથી કઈ હું એમને ફસાઈ ગયો નથી કઈ લઈ ગયો, બરોબર. આપણે જે એમનું છે એ જે મને કહે છે કે આ મારું આપણે આપી દેવું. આપણે ગાયક કલાકારનું કામ કરતા હોય ગાયક કલાકનું જ કરવું જોઈએ ને. આપણે ગાયક કલાકાર હવે અને તમે ઈ કોઈ સ્ટાર કલાકાર તો નથી. તમે રેલના ડબ્બામાં ગાવશો, ડબ્બામાં ગાવા ગાતા ગાતા બાયું એને નંબર દેતા જાવ એમ. એવું નહીં વળી. એને કેમ નંબર દીધા એ મારી પાસે રેકોર્ડિંગ છે. હશે ભાઈ હવે અને તમે ચોટીલાના હરણા ગામના છે, હરણિયા જે હશે ભાઈ બીજું હું. બરોબર. ચોટીલા ગામના મોટા હરણિયા ગામના છો. મારા કિસ્મત બીજું હું. આમાં છે ને કિસ્મત. આ કઈ કોકની બાઈ અરે તમે સિનારવા કરો ને એમાં કિસ્મત હે? હશે વડીલ. હા સારું લ્યો. હવે એવું કરતા નહીં.